સર્પ ક્યારેય કરડે તો સરકારી હોસ્પિટલનો જ સંપર્ક કરવો, ક્યાંય ઝાડ ફૂંક તંત્ર મંત્રમાં ન રહેતા, કારણ કે આ પણ આપણી જેમ પરમાત્માએ બનાવેલો એક જીવ છે અને આમને એમના રક્ષણ માટે પરમાત્માએ ઝેર આપ્યું, વેનમ આપ્યું છે અને એ વેનમનું કોડ કેવલ ને કેવલ એના એન્ટી વેનમ હોય. બાકી જો આ કોરી બાઇટ કરવાથી આપણે ઝેર ના આપ્યું હોય તો ઝેર ન ચડે, આપણે બચી જઈએ. આગલા સમયની અંદર જ્યારે હોસ્પિટલો નહોતા, બહુ દૂર હતા, વાહનો નહોતા, ત્યારે આપણા વડવાઓ એ ઝાડ ફૂંક તંત્ર મંત્રનો ઉપયોગ કરતા કે જો ઝેરી ન હોય, જો વેનમવાળો સર્પ ન હોય તો આસાનીથી કોઈનું મૃત્યુ ન થાય, એ જીવ બચી જાય, એ મનુષ્ય બચી જાય. પણ હવે તો હોસ્પિટલો નજદીક છે એટલે દૈરા વગર, ઝાડ ફૂંક તંત્રમાં પડ્યા વગર દવાખાનાનો સંપર્ક કરજો. સરકારી હોસ્પિટલની અંદર અહીંયા સામે આપ સૌ જોઈ શકો છો કે એક મોટો સારો મજાનો સર્પ, અને રેગ્યુલર મીડિયા જે જોઈ છે એને ખબર છે કે આ સર્પ કયો છે. આને કહેવાય ઇન્ડિયન નાગ, સ્પેક્ટિકલ કોબરા, હાઈલી વેનિમસ સ્નેક. અને સરકારી હોસ્પિટલની અંદર બહારના ભાગમાં ખૂબ જ દુષ્ટ તંદુરસ્ત, ખૂબ જ સારો મજાનો મોટો બધો આ નાગ અહીંયા, અને જોઈ શકો છો કે આ નાગનો ફફારો, આ સર્પનો અવાજ, અને આ સર્પ આવી રીતના અવાજ કરે અને આપણે ચેતવણી આપે કે તમે મારાથી દૂર વહી જાઓ, જો મારી બાજુમાં આવ્યા તો હું તમને બચકું કરીશ, હું તમને બાઇટ કરીશ, અને જો હું તમને બાઇટ કરીશ તો અત્યારના હું જ્યાં છું ત્યાં તમારે આવું ફરજિયાત બનશે. એટલે કે આ દવાખાનાની અંદર, કારણ કે આના એન્ટીવેનમ સરકારી દવાખાનાની અંદર જ હોય, આજુબાજુના હોસ્પિટલની અંદર કદાચ ન હોય અને જાજો બધો સમય બગડે તો એની પહેલાં ભૂલે ચૂકે જો આવા સર્પની બાઇટ થાય, બચકું ભરે, કરડે તો કેવલ ને કેવલ જેમ બને એમ જલ્દી વગર ડેરીએ વગર બીએ સરકારી હોસ્પિટલમાં જવું જોઈએ. લગભગ 4 ફૂટની આસપાસનો આ નાગ સર્પ, કોબરા સર્પ, અને એને આપણે તો જોઈ શકો છો કે આ સર્પ કેટલો ચુસ્ત ફુસ્ત તંદુરસ્ત અને ખૂબ ખાઈ પીને બેઠો છે. ઘણો બધો શિકાર કરીને આ સર્પ અહીંયા આરામ કરતો હતો. આમ તો હવે આ ભાગમાં બધી અવર રહેતી નથી, એટલે એ શાંતિથી પોતાની મોજ જ કરતો હતો. પણ આવા સર્પ ક્યારેય કરડે તો સરકારી હોસ્પિટલનો જ સંપર્ક કરવો, ક્યાંય ઝાડ ફૂંક તંત્ર મંત્રમાં ન રહેતા, કારણ કે આ પણ આપણી જેમ પરમાત્માએ બનાવેલો એક જીવ છે અને આમને એમના રક્ષણ માટે પરમાત્માએ ઝેર આપ્યું, વેનમ આપ્યું છે અને એ વેનમનું કોડ કેવલ ને કેવલ એના એન્ટી વેનમ હોય. બાકી જો આ કોરી બાઇટ કરવાથી આપણે ઝેર ના આપ્યું હોય તો ઝેર ન ચડે, આપણે બચી જઈએ. આગલા સમયની અંદર જ્યારે હોસ્પિટલો નહોતા, બહુ દૂર હતા, વાહનો નહોતા, ત્યારે આપણા વડવાઓ એ ઝાડ ફૂંક તંત્ર મંત્રનો ઉપયોગ કરતા કે જો ઝેરી ન હોય, જો વેનમવાળો સર્પ ન હોય તો આસાનીથી કોઈનું મૃત્યુ ન થાય, એ જીવ બચી જાય, એ મનુષ્ય બચી જાય. પણ હવે તો હોસ્પિટલો નજદીક છે એટલે દૈરા વગર, ઝાડ ફૂંક તંત્રમાં પડ્યા વગર દવાખાનાનો સંપર્ક કરજો. સૌને જય દ્વારકા.